મોરબીના સિરામિક ઉદ્યોગ પર આંતરરાષ્ટ્રીય કટોકટીનું ગ્રહણ લાગ્યું છે। ગેસની અછતને કારણે પ્લાન્ટ ઠપ થઈ જતા હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે। જોઈએ મોરબીથી આ વિશેષ અહેવાલ। મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઈરાન અમેરિકા વચ્ચેના તણાવની માઠી અસર જોવા મળી રહી છે, જેના કારણે ગેસ પુરવઠો ખોરવાતા અનેક પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી છે। જીસી સિરામિક જેવા એકમોમાં 4 માર્ચથી ઉત્પાદન ઠપ થતા શ્રમિકોની ઘરવાપસી શરૂ થઈ છે। હાલ માત્ર જાળવણીના કામ માટે 30 જેટલા કર્મચારીઓ જ પ્લાન્ટ પર હાજર છે, જ્યારે અન્ય 200થી વધુ પરપ્રાંતીય શ્રમિકો કામકાજ બંધ હોવાથી વતન પરત ફરી રહ્યા છે। अमेरिका का क्राइसिस हुआ, उसमें गैस का शॉर्टेज हुआ, गैस मिलना बंद हो गया, तो हमारा प्लांट यही मार्च में 4 तारीख को शट डाउन हुआ। उसके बाद अभी मेंटेनेंस का थोड़ा बहुत काम है, तो हम लोग कर रहे हैं। जो मेंटेनेंस से रिलेटेड आदमी नहीं था, वर्कर नहीं था, वो लोग घर गया। अभी हम लोगों को भी घर जाना पड़ेगा। ये मेंटेनेंस का काम खत्म हो जाएगा तो फिर घर जाना पड़ेगा। ઉદ્યોગ જગતમાં સર્જાયેલી આ કટોકટીને લીધે સિરામિક હબ ગણાતા મોરબીમાં સન્નાટો વ્યાપી ગયો છે। જાળવણીનું કામ પૂર્ણ થયા બાદ બાકીના શ્રમિકો પણ રજા પર ઉતરી જશે। આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ સામાન્ય થાય અને ગેસનો જથ્થો ફરી ઉપલબ્ધ થાય ત્યારે જ આ એકમો ધમધમતા થશે। બ્યુરો રિપોર્ટ, GSTV।